વાર્ષિક 1000 મેટ્રિક ટન પામ તેલના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં 7મા ક્રમે. ભારતમાં ખાદ્ય તેલની માંગ વધી રહી છે, જેને પહોંચી વળવા વિદેશથી તેલની આયાત કરવી પડે છે, જેમાં વિદેશી હુંડિયામણનો મોટો ખર્ચ થાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2021માં નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ પામ અમલમાં મૂક્યું હતું. દરમિયાન છેલ્લા 10 વર્ષમાં 5000 હેક્ટર વિસ્તારમાં ઓઇલ પામનું વાવેતર કરી ગુજરાતે વાર્ષિક 1000 મેટ્રિક ટનથી વધુ પામ ઓઇલનું ઉત્પાદન કર્યું છે અને દેશમાં 7મો ક્રમ મેળવ્યો છે. આ બાબત કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવી હતી. પામ ઓઇલની ખેતીને પ્રોત્સાહન આપવા સહાય પણ આપવામાં આવે છે. ગુજરાતમાં ખેડૂતોને કુલ 122 લાખથી વધુની સહાય આપવામાં આવી છે. પામ ઓઇલ એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ખાદ્ય તેલ છે. આ ઉપરાંત બાયોફ્યુઅલ ઉદ્યોગમાં, દવાઓ બનાવવામાં, સાબુ અને શેમ્પૂ બનાવવામાં પણ પામ ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. પામ ઓઇલના વૃક્ષો એકવાર વાવ્યા પછી 30 વર્ષ સુધી ફળ આપે છે. પામ ઓઇલની ખેતી કરીને ગુજરાતના અનેક પ્રગતિશીલ ખેડૂતોએ આવકમાં વધારો પણ કર્યો છે. સાથે જ ગુજરાતના ખેડૂતો ઓઇલ ફાર્મની ખેતી કરી દેશને ખાદ્ય તેલના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.